હાઈકોર્ટે ફરી એકવાર ઝાટકડી કાઢી છે। સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની જે ટિપ્પણી છે તે સામે આવી કે ફાયર સેફટી હવે મોટો ઇશ્યુ બની ચૂક્યો છે તેવું અહીંયાથી ખાસ કહેવામાં આવ્યું છે ચીફ જસ્ટિસ દ્વારા। તેઓએ કહ્યું કે માત્ર રાજકોટ પૂરતું આ મર્યાદિત ન હોવું જોઈએ। સરકાર જોઈ રહી છે કે આ જે સીટનો રિપોર્ટ આવે તેની જ રાહ જોઈ રહી છે સરકાર, અને એસઆઈટી જે છે તે એક વખત આ ઘટનાની તપાસ કરે ત્યારબાદ જ સત્યતા સામે આવશે તો સત્યશોધક કમિટીની રચના કરવામાં આવે તેવું અહીંયા ચીફ જસ્ટિસ કહી રહ્યા છે। અને તેઓ કહી રહ્યા છે કે અમે કોઈ કમિશનરની એફિડેવિટ નહીં સ્વીકારીએ, પહેલાં ઈંટ મુકાય ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ વિગત આ રિપોર્ટમાં જોઈએ તેવું કહેવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે અમે એસઆઈટી રિપોર્ટની રાહ નહીં જોઈએ, 15 દિવસમાં તપાસ કરો અને રિપોર્ટ રજૂ કરો તેવું કહેવામાં આવ્યું। એસઆઈટી માત્ર ખાતાકીય તપાસ છે જેવું ચીફ જસ્ટિસે કહ્યું છે। મોરબી, વડોદરા, રાજકોટ કાંડમાં અધિકારીની સીધી બેદરકારી જ્યારે સામે આવી છે તેવું પણ કોર્ટે કહ્યું તો એસઆઈટી માત્ર તમને એક પિક્ચર બતાવશે પરંતુ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જોઈએ છે તેવું સીજે એટલે કે ચીફ જસ્ટિસે કહ્યું। તેમણે કહ્યું કે મોરબીમાં પણ એસઆઈટી રિપોર્ટ માટે 1 વર્ષની રાહ જોઈ હતી, જે અધિકારીઓએ ઉદ્ઘાટનમાં ભાગ લીધો એની સામે તમે કેમ કાર્યવાહી નથી કરી તેવું પણ ચીફ જસ્ટિસે કહ્યું છે। વધુ વાતચીત કરીએ, અત્યારે આપણી સાથે આઉટપુટ એડિટર જીગર પણ જોડાઈ રહ્યા છે। જીગર, ખૂબ જ કડક ભાષામાં અને એક રીતે કહી શકાય કે વિપક્ષ પણ આ જ મુદ્દે વાત કરી રહ્યું હતું કે માત્ર એસઆઈટીના ગઠનથી કે તેમના રિપોર્ટની રાહ જોવાથી કંઈ થતું નથી, અને લગભગ એ જ પ્રકારની વાત અત્યારે ચીફ જસ્ટિસ કરી રહ્યા છે। બિલકુલ યસ, તમે જુઓ કે જ્યારથી અગ્નિકાંડની સુનાવણીનો દોર હાઈકોર્ટમાં શરૂ થયો છે એ ડે 1 થી જ હાઈકોર્ટ આકરા પાણીએ છે, અને જે રીતે એક્શન જે લેવાની વાત હોય અથવા તો ત્વરિત પગલાં લેવાની વાત હોય એમાં હાઈકોર્ટનું વલણ પહેલા દિવસથી સ્પષ્ટ છે, જ્યારે પહેલા દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી। એટલે કે હવે આખી સુનાવણી જે 3 વાગે શરૂ થઈ હશે અને એમાં એક બાદ એક જે પોઈન્ટર સામે આવતા રહ્યા અને એમાં કે સરકાર એસઆઈટીના રિપોર્ટની રાહ જોઈ રહી છે, પણ એસઆઈટી તો એ ઘટનાની તપાસ કરશે એટલે સત્યશોધક કમિટીની રચના કરવામાં આવે। આ ઉપરાંત અમે કોઈ કમિશનરની એફિડેવિટ નહીં સ્વીકારી આ પણ એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત એસઆઈટી રિપોર્ટની રાહ નહીં જોવામાં આવે, 15 દિવસમાં તપાસ રિપોર્ટ રજૂ કરવો પડશે, એટલે સ્પષ્ટ કહી દીધું છે કે આપની પાસે 15 દિવસ છે ને 15 દિવસમાં તમારે જે રિપોર્ટ સબમિટ કરવાનો છે એ રિપોર્ટ તમારે સબમિટ કરવાનો રહેશે। એટલે કે એસઆઈટી માત્ર એક ખાતાકીય તપાસ છે। કોર્ટે એ પણ નોંધ્યું કે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણીકાંડ અને રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓની સીધી બેદરકારી થતી હોવાનું રેકોર્ડ પર સામે આવ્યું છે, એટલે કે જે જવાબદાર અધિકારીઓ હતા તેમની પણ બેદરકારી છતી થઈ છે, અને આ મુદ્દો હાઈકોર્ટમાં પણ ફરી એક વખત ઉછળતો જોવા મળ્યો। આ ઉપરાંત એસઆઈટી માત્ર તમને એક પિક્ચર બતાવે છે, અમારે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી જોઈએ છે, એટલે કે જે તમે અધિકારીઓ નિમ્યા છે, જે તપાસ કરવા માટે નિમ્યા છે એ પ્રોપર વેમાં તપાસ થાય એ ખૂબ જરૂરી છે। તમે મોરબીમાં પણ એસઆઈટી રિપોર્ટમાં 1 વર્ષ રાહ જોઈ હતી, એટલે તમે જુઓ યશ કે સ્પષ્ટ કર્યું છે કે મોરબીમાં તમે 1 વર્ષ સુધી, જેમાં 135 કરતાં વધુ લોકો મોતને ભેટ્યા હતા, એ રિપોર્ટમાં તમે 1 વર્ષ સુધી રાહ જોઈ। ક્યાં સુધી આ પ્રકારની જ્યારે ઘટનાઓ થતી હોય શું ઘટના પૂરતી જ આ તમે તપાસ કરો છો? એટલે આ સવાલ પણ એક હાઈકોર્ટમાં ઊભો થયો, અને હરણીમાં પણ નિર્દેશ આપ્યા બાદ તમે તપાસ કરી નથી, એટલે કે એ ચીફ જસ્ટિસે પણ એ વાતનો ઉલ્લેખ કર્યો। આ ઉપરાંત એડવોકેટ જનરલ એસઆઈટીના રિપોર્ટની રાહ જોવાની કરી રહ્યા છે દલીલ, એટલે કે તેમણે કહ્યું કે રિપોર્ટ આવી જશે અને અમે તમને જલ્દી જ રિપોર્ટ સબમિટ કરીશું, પણ કોર્ટ કહે છે કે તમારી પાસે 15 દિવસનો સમય છે, તમારે જે કરવું એ કરો અને પોતાનો એક રિપોર્ટ સબમિટ કરો। અને એટલે જ આખું આ અપડેટ તમે જુઓ કે એમાં કે કન્સ્ટ્રક્શન કંઈ એક રાતમાં નહોતું થયું, મોરબીની દુર્ઘટનાવાળી ઘટના મુદ્દે પણ હાઈકોર્ટે ઝાટકણી કાઢી। આ ઉપરાંત અમે 9 અધિકારીઓની ધરપકડ કરી એવું રાજ્ય સરકારનું પણ કહેવું છે કે 9 અધિકારી હતા જે તેમની સામે સવાલો ઊભા થતા હતા, તેમની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત એકમાત્ર ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તે એ સવાલ હાઈકોર્ટે ફરી એક વખત ઉપાડ્યો, અને મોટી માછલીઓ જે ઓપનિંગમાં હાજર હતી તે ક્યાં છે? આ સૌથી મોટો સવાલ આખી આ સુનાવણીમાં યશ એક જોવા મળ્યો। એ લોકો ક્યાં છે, કેમ તેમને પકડ્યા નથી? હાઈકોર્ટ હજુ પણ એ જ વલણ પર સ્પષ્ટ છે કે તમે જે ઓપનિંગમાં ગયા હતા એનો તો કોઈ હિસાબ આપો। હાઈકોર્ટ આ મુદ્દે પણ પોતાની એક ટિપ્પણી કરી અને આકરા પાણીએ છે। એ લોકોને ખબર હતી કે આ પ્રકારની કોઈ જગ્યા છે? હાઈકોર્ટે આ પણ એક સવાલ કર્યો છે। હજુ હાઈકોર્ટમાં યશ સુનાવણી ચાલુ છે, અને જયેશ તમામ અપડેટ આપણને હાઈકોર્ટથી પહોંચાડતા રહેશે, એમાં આપ પણ દર્શકો સુધી પહોંચાડતા રહીશું। યશ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર જીગર આ સમગ્ર અપડેટ્સ માટે થઈને। તો હજુ પણ આ સુનાવણી અત્યારે ફિલહાલ ચાલી રહી છે, તેને લઈને અમે ફરી એકવાર તમારા સુધી અપડેટ લઈને આવીશું, પરંતુ જે રીતે ચીફ જસ્ટિસના જે કડક શબ્દો છે તે સ્પષ્ટ બતાવે છે કે તેમને આ વખતે એસઆઈટી રિપોર્ટનો રાહ જોવાનો ઈચ્છા બિલકુલ નથી, ઇંતજાર નથી કરવો, તેઓ બસ
માત્ર અને માત્ર સીધી જે રિપોર્ટ સામે આવે, સરકાર તરફથી ઇનપુટ્સ આપવામાં આવે તેવું તેઓ આશા રાખી રહ્યા છે.